આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 21। શ્રી નારાયણ કહે છે કે, હે મુનિસત્તમ, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી, આ 4 આશ્રમો કહ્યા છે। તેમાં જે શુદ્ધ યોનિ એટલે કે શુદ્ધ માતા પિતા થકી ઉત્પન્ન થયો હોય અને ગર્ભાધાન આદિક સંસ્કારો વડે સંસ્કૃત થયો હોય અને ઉપવિત સંસ્કારથી દ્વિજપણાને પામ્યો હોય તે જ બ્રહ્મચારી કહ્યો છે। શુદ્ધ માતા પિતા થકી જે જન્મ તે પ્રથમ જન્મ કહેવાય છે। ઉપવિત આપવામાં આવે એ બીજો જન્મ કહેવાય છે। આ રીતે જેના 2 જન્મ થયા હોય તે દ્વિજ શબ્દથી કહેવાય। તેવા દ્વિજ બ્રહ્મચારીના ધર્મોને હું પ્રથમ કહું છું। વર્ણી ગુરુના ઘરમાં રહીને 4 વેદને અથવા પોતાના વેદને યથા બુદ્ધિ શક્તિએ કરી ભણે અને તેની સાથે બાહ્ય તથા આભ્યંતર શુદ્ધિવાળો, જીતેન્દ્રિય, જીતક્રોધ, વિનયયુક્ત તથા સત્યવાણીવાળો થાય અને અષ્ટવિધ મૈથુનના અભાવરૂપ જે પ્રશસ્તિ વર્ણ શબ્દ વાચ્ય છે તે જેનામાં હોય તે વર્ણી કહેવાય છે। બ્રહ્મચારી પ્રતિદિન નિયમ તત્પર થઈને સાની કાળે તથા પ્રાતઃ કાળે હોમ કરે તથા ભિક્ષાચર્યા ને કરે। સંધ્યાને પ્રાતઃ, મધ્યાહ્ન ને સાયં આ 3 કાળમાં કરે તથા પ્રતિદિન વિષ્ણુ પૂજાને કરે। ગુરુની આજ્ઞા લઈને જ અનાકુળ એટલે કે ભોજનમાં ત્વરાએ રહિત થઈને પરિમિત અલ્પ અન્નને જમે તથા વ્યસન માત્રે રહિત થઈને પ્રતિદિન ગુરુ સેવામાં તત્પર થાય। સ્નાન, ભોજન, હોમ સમયે અને જપ સમયે મૌન પણું ધારણ કરે। હાથ પગના નખ અને શરીરના રોમને છેદે નહીં, તેમ દાંતને બહુ ઘસીને ઉજળા શ્વેત ન જ કરે। બ્રહ્મચારી પહેરવામ ઓઢવાના વસ્ત્રોને અતિશય ધોઈને ઉજ્જવળ ન કરે। ગુરુ આગળ કશુંની કપટ નહીં કરતા નિષ્કપટ પણે વર્તે। ગુરુ બોલાવીને અધ્યયન કરાવે ત્યારે અધ્યયન કરે। અધ્યયનના આરંભમાં અને અંતમાં ગુરુને નમસ્કાર કરે। આ વર્ણી ન સ્પર્શ કરવા યોગ્ય, નીચ શૂદ્રાદિકનો ક્યારેય સ્પર્શ કરે નહીં તથા જેની સાથે બોલવાનો નિષેધ કર્યો છે એવા મહાપાપી તથા નાસ્તિકાદિકની સાથે બોલે નહીં તથા અભક્ષ્ય એવા મદ્ય, માંસ, ડુંગળી, લસણ અને તમાકુ આદિકને ભક્ષણ કરે જ નહીં તથા અપેય એટલે કે ગાળ્યા વિનાનું જળ તથા ભાંગ્ય આદિકને પીવે નહીં। કટી મેખલા, અજીન એટલે કે મૃગચર્માદિક, દંડ, કમંડલું, ધોળાંગ 2 વસ્ત્રો, ઉપવિત અને જપમાળાને સદાય ધારે પણ ત્યાગ કરે નહીં। આ વર્ણી હાથમાં દર્ભ રાખે, મસ્તકે જટાને ધારે, કેશનો તૈલાદિક વડે સંસ્કાર ન કરે, શરીરમાં ચંદનાદિક નો લેપ ન કરે, પુષ્પહારોને ધારણ ન કરે અને આભૂષણો ને ધારણ ન કરે। વર્ણીએ શરીરમાં તૈલ આદિક ચોળીને સ્નાન ન કરે, કાજળથી નેત્રને આંજે નહીં તથા મધ્ય માંસના સ્પર્શાદિક સંસર્ગને પણ પ્રયત્નથી પરિત્યાગ કરે। આ વર્ણી સ્ત્રીઓનું નિરીક્ષણ બુદ્ધિપૂર્વક ન કરે, સ્ત્રીઓનો સ્પર્શ ન કરે, સ્ત્રીઓ સાથે બોલે નહીં, સ્ત્રીઓ સાથે ક્રીડા આદિકને સર્વથા ત્યાગ કરે તથા સ્ત્રીઓના ચિત્રને પણ ચિત્રે નહીં। બુદ્ધિમાન બ્રહ્મચારી રાધા લક્ષ્મી આદિક દેવની પ્રતિમા વિના બીજી કાષ્ટની કે ચિત્ર આદિકની સ્ત્રીઓનો પણ સ્પર્શ કે તેને બુદ્ધિપૂર્વક જુએ પણ નહીં। દેવની પ્રતિમાના સ્પર્શ કે જોવામાં દોષ નથી। વર્ણી મૈથુન માંગ આસક્ત એવા કોઈ પ્રાણી
માત્રને ક્યારેય જુએ નહીં. સ્ત્રીઓના ગુણો અવગુણોને સાંભળે નહીં. તેમ સ્વયં વર્ણન પણ ન જ કરે. વર્ણી પોતાના ગુરુની પત્નીને પણ સ્પર્શ નહીં કરવા પૂર્વક દૂરથી જ વંદન કરે. પોતાની માતા સાથે પણ એકાંત સ્થળને વિશે તો ક્યારેય ન રહે. હે બ્રાહ્મણ, આવું વર્તન જેનું છે એવો વર્ણી વિદ્યાની સમાપ્તિ સુધી ગુરુના ઘરમાં રહે. વિદ્યા સમાપ્તિ પછી જો વૈરાગ્ય વાળો હોય તો સંન્યાસ આશ્રમને સ્વીકારે અથવા યાવદાયુષ નૈષ્ઠિક વર્ણી થાય અથવા વાનપ્રસ્થ થાય. જો વૈરાગ્ય રહિત હોય તો ગૃહસ્થાશ્રમી થાય. સાવિત્ર એટલે 3 રાત્રિ રાખવાનું, પ્રાજાપત્ય એટલે 1 વર્ષ પર્યંત રાખવાનું અથવા 12 દિવસ રાખવાનું, બ્રાહ્મ એટલે 12 વર્ષ પર્યંત પાળવાનું અને નૈષ્ઠિક એટલે યાવજજીવનું પાળવાનું. આ રીતે 4 પ્રકારનું બ્રહ્મચર્ય છે. તેમાંથી ગમે તે એકને પોતાની શક્તિને અનુસરે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે બ્રહ્મચારી ધર્મ નિરૂપણ નામઈ 21સો અધ્યાય સંપૂર્ણપણે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.